સરપંચ બીજેપીનો તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં બીજેપીના સભ્યો અને મુખ્યમંત્રી પણ બીજેપીનો, તો સરપંચના ભ્રષ્ટાચારની ફરિયાદ કોઈ સાંભળશે? તમારા ગામમાં કોઈ કામ નથી થયું અને આરટીઆઈ દ્વારા તમારે માહિતી કેમ માગવી એની મૂંઝવણમાં છો? આરટીઆઈ માહિતી તલાટી મંત્રી પાસે માગી અને ટીડીઓ પાસે પણ માગી, પરંતુ જો કોઈ જવાબ ન આપે તો શું કરવું? આવી મૂંઝવણમાં છો? મિત્રો, આજે આપણે આ એપિસોડમાં આ જ પ્રશ્નોની ચર્ચા કરવાના છે. મિત્રો સવાલ તમારા જવાબ કાયદાની વાતોના એપિસોડ 10માં આજ તમારા સૌનું હું હાર્દિક અભિવાદન કરું છું. અને અગાઉના જે કંઈ પણ આપણા એપિસોડ પ્રસારિત થયા છે અત્યાર સુધીના 9 એપિસોડ, એમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા છે અને ઘણા બધા લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, હાલમાં જ આપણો એક વિડીયો પ્રસારિત થયો કે સરપંચના ભ્રષ્ટાચારની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી. એ વિડીયોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને લગભગ એ વિડીયોને એક અઠવાડિયાની અંદર 5 લાખ જેટલા વ્યૂ મળ્યા છે મિત્રો. અને હજુ પણ વ્યૂ મળવાના ચાલુ જ છે, એની ગતિ પણ ચાલુ છે મિત્રો. તો આ વિડીયોના કોમેન્ટમાં સરપંચના ભ્રષ્ટાચારની ફરિયાદ ક્યાં કરવી, એ કોમેન્ટમાં જે કંઈ વ્યુઅરના અમુક પ્રશ્નો આવ્યા છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, એટલે તમારી પણ પાસે કોઈ મૂંઝવણ હોય સરપંચના ભ્રષ્ટાચારને ફરિયાદને લગતી, તો તમે આ મૂંઝવણનો નિકાલ છે આ વિડીયોના માધ્યમથી મેળવી શકો. અને હા, જે લોકો પ્રથમ વખત આજે આ મારા વિડીયો જોઈ રહ્યા છે એમને મારી વિનંતી છે કે યુટ્યુબ ઉપર પણ આપણી કાયદાની વાતોના નામથી ચેનલ ચાલુ છે, એમાં પણ આ એપિસોડ પ્રસારિત થાય છે. આપણા ફેસબુક પેજ કાયદાની વાતોના નામનું છે, ઇન્સ્ટાગ્રામમાં પણ કાયદાના વાતોના નામથી આપણી પ્રોફાઇલ છે. તો આ તમામ જગ્યાએ જો આપ હો આ પ્લેટફોર્મ ઉપર અને તમને અમારા વિડીયો ઉપયોગી લાગતા હોય તો જરૂર તમારા ગ્રુપમાં શેર કરો, લાઇક કરો અને વિડીયોને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ચૂકશો નહીં. જે મિત્રો પ્રથમ વખત આજે આવ્યા છે એમને મારી વિનંતી છે કે ફોલોનું અથવા તો સબસ્ક્રાઈબનું બટન અત્યારે જ દબાવી દો. અને હા, તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો બેઝીજક કોમેન્ટ બોક્સમાં મૂકજો. આજનો પહેલો પ્રશ્ન આપણે લેવા જઈ રહ્યા છીએ. આ પ્રશ્ન છે ચંદ્રકાંત નાયકા. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ વ્યુઅરનો પ્રશ્ન આવેલો છે. સરપંચ બીજેપીનો હોય, તાલુકામાં બીજેપી હોય, જિલ્લામાં પણ બીજેપી હોય અને મુખ્યમંત્રી પણ બીજેપીનો હોય તો ફરિયાદ ક્યાં કરવી? આ એક સ્વાભાવિક જે જનતામાં પ્રશ્ન આવો ઉપસ્થિત થઈ શકે કે જ્યારે સરપંચ ભ્રષ્ટાચાર કરતો હોય અને એની ઉપરના જેટલા ચૂંટાયેલા આખી જે પેનલ હોય એ તમામે તમામ જો એક જ રાજકીય પક્ષની હોય તો શું ખરેખર આવા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ કરવાથી કોઈ નિવેડો આવે કે કેમ? સામાન્ય જનતામાં આવા બધા પ્રશ્નો ઘુમેરાતા હોય છે, માઇન્ડમાં આવા પ્રશ્નો ફરતા હોય છે. એવો જ આપણા વ્યુઅરનો પ્રશ્ન છે. તો સૌપ્રથમ તો ચંદ્રકાંતભાઈનો હું દિલથી આભાર માનું છું કે કાયદાની વાતોના મંચ ઉપર આજે એમણે પોતાનો પ્રશ્ન મૂક્યો છે અને ખૂબ જ નિડરતાથી પોતાનો પ્રશ્ન મૂક્યો છે. અને એમના પ્રશ્નનો જવાબ આપીએ તો ચંદ્રકાંતભાઈ, તમને એક તો ખાસ કહેવાનું કે કોઈ પણ પક્ષ કે પદનો વ્યક્તિ હોય તેમ છતાં કાયદો છે એ બધા માટે એક સરખો હોય છે. તમને એવું લાગતું હોય કે સરપંચ એ ભારતીય જનતા પાર્ટીનો છે, ઉપર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્યો છે, છેક મુખ્યમંત્રી સુધીની આખી જે પેનલ છે એ બીજેપીની છે, તો ફરિયાદમાં કોઈ નિવેડો આવશે કે કેમ? તો એની સ્પષ્ટતા આપને કરી દઉં કે કાયદો છે એ હોદ્દો જોતો નથી. કાયદો બધા માટે સરખો છે. એ ભલે કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલો હોય. પહેલી વાત તો સરપંચ છે એ કોઈ પાર્ટીનો હોતો નથી, એ ગામનો હોય છે. જેમ નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં પક્ષોની ચૂંટણી થતી હોય છે, પરંતુ સરપંચની ચૂંટણીમાં કોઈ પક્ષાપક્ષી હોતી નથી. હા, એવું જરૂર હોય છે કે સરપંચ છે એ કોઈ પર્ટિક્યુલર કોઈ આઈડિયોલોજી કે વિચારધારા સાથે સંકળાયેલો હોય કે એની સાથે સંમત હોય, પરંતુ કોઈ પક્ષ સાથે ડાયરેક્ટ સરપંચ છે એને કોઈ રિલેશન હોતું નથી. એને માત્ર ને માત્ર પોતાના ગામનું જે ઉજળું ભવિષ્ય હોય છે કે ગામમાં જે કંઈ પણ પાયાની સુવિધાઓ હોય છે એને જોવાની હોય છે, અને બીજું ગામ વિકાસ માટેની જે કંઈ ગ્રાન્ટો આવતી હોય છે એનો યોગ્ય ઉપયોગ કરવાનો હોય છે અને ગામનો વિકાસ કરવાનો હોય છે. આ સરપંચનું કાર્ય હોય છે. પરંતુ ઘણી વખત સરપંચ છે એ
કે એની સમિતિ છે ગ્રામ પંચાયતની ચૂંટાયેલી, ઘણી વખત એવું સામે આવે છે કે જે ગ્રાન્ટો આવી હોય છે એ પ્રોપર વપરાતી નથી અથવા તો વપરાયેલી ન હોય અને જે કંઈ કામો છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર જ થયા હોય અને ફિઝિકલી વેરીફાઈ કરવામાં આવે તો ગામમાં એવા કોઈ કામ ન થયા હોય અને આ પૈસા છે ગ્રાન્ટના એ ચવાઈ ગયા હોય, ખવાઈ ગયા હોય. તો આવા કિસ્સામાં જાગૃત નાગરિક છે એ જો ફરિયાદ કરે, એસીબીમાં પણ તમે ફરિયાદ કરી શકો, તકેદારી આયોગ જેને કે વિજિલન્સ કમિશન કહેવાય છે, સ્ટેટ વિજિલન્સ કમિશનમાં પણ તમે ફરિયાદ આપી શકો છો. આ બધી ફરિયાદ આપ્યા પછી જો કોઈ નિકાલ ન આવે તો તમે હાઈકોર્ટમાં પણ આ બાબતે પિટિશન કરી શકો છો. તો તમને જરૂરથી એમાં નિવેડો આવશે. તમારી ફરિયાદ જો જેન્યુઇન હશે, પુરાવા આધારિત હશે, તો પછી સરપંચ હોય કે મુખ્યમંત્રી હોય કે જિલ્લા પંચાયતનો સદસ્ય હોય કે કોર્પોરેટર હોય, એ કોઈ પણ પક્ષનો હોય, પરંતુ જો પુરાવા આધારિત તમારી ફરિયાદ હશે તો તમારી ફરિયાદને કાયદો સાંભળશે અને કાયદા મુજબ એ વ્યક્તિને સજા કરવામાં આવશે. તો હું આશા રાખું છું કે ચંદ્રકાંતભાઈ નાયકાને આ મારા જવાબથી સંતોષ થયો હશે. તમારા માઇન્ડમાં પણ આવી કોઈ પણ પ્રશ્ન ઘૂમતા હોય, કાંઈ પણ મૂંઝવણ હોય, કાયદાકીય મૂંઝવણ, તો બેઝીઝક કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન મૂકશો. ત્યારબાદનો આપણે સવાલ જોઈએ તો ત્યાર પછીના વ્યુઅરનો પ્રશ્ન છે મહેન્દ્રસિંહ ગોહિલ, મારી પાસે પુરાવા નથી અને અમારા ગામમાં કાંઈ કામ નથી થયું તો મારે આરટીઆઈ કેવી રીતે કરવી? આ એક ખૂબ જ સરસ પ્રશ્ન છે કે ઘણી વખત તમે ગામમાં રહેતા હો અને તમે જોતા હો છો કે ગ્રાન્ટ પણ આવતી હોય છે, પરંતુ જે ગ્રાન્ટો આવી હોય છે એ પ્રોપર કોઈ ગામમાં વપરાતી હોતી નથી કે ગામમાં એ પ્રકારનું કોઈ કામ થયું હોતું નથી. તો આવી બધી માહિતી કે આવા બધા પુરાવા છે એકત્રિત કઈ રીતે કરી શકાય? તો આરટીઆઈ છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, એ એક એવું મોટું હથિયાર છે કે જેના દ્વારા તમે ગ્રામ પંચાયતમાં જે કોઈ ગ્રાન્ટ આવી હોય એની વિગતો મેળવી શકો છો. ગ્રાન્ટ ક્યાં વપરાણી છે, શું ઉપયોગમાં લેવાય છે, એની વિગતો મેળવી શકો છો. આ તમામ વિગતો મેળવ્યા બાદ અને તમામ પુરાવા ભેગા કર્યા બાદ તમને એવું લાગે કે ખરેખર આમાં ભ્રષ્ટાચાર થયો છે તો તમે એને આધારે ફરિયાદ કરી શકો છો. બીજું કે હવે હું એક નવો પાર્ટ પણ બનાવવા જઈ રહ્યો છું, કારણ કે સરપંચના ભ્રષ્ટાચારની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી એ વિડીયોમાં ખૂબ જ ઘણા વ્યૂ આવ્યા છે અને કોમેન્ટ બોક્સમાં ઘણા વ્યુઅરને એવી ડિમાન્ડ આવી છે કે અમારે આરટીઆઈમાં આવી તો શું માહિતી કઈ રીતે માગવી એની અમને ખબર નથી પડતી. તો એની સમજ આપતો વિડીયો પણ હું નજીકના જ ભવિષ્યમાં પ્રસારિત કરવાનો છે. એની સૂચના પણ આપને મળી રહેશે. તમે જો ફોલોનું અને સબસ્ક્રાઈબનું બટન દબાવેલું હશે તો એનું નોટિફિકેશન પણ તમને નજીકના ભવિષ્યમાં મળશે, જેમાં હું એ સ્પષ્ટતા કરવા જવાનો છું કે તમે ગ્રામ પંચાયતમાં આરટીઆઈ દ્વારા એવા કયા મુદ્દાની માહિતી માગો કે જેનાથી સરપંચના કે ગ્રામ પંચાયતની જે સમિતિ છે એના ચૂંટાયેલા સભ્યો દ્વારા જો કોઈ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તો એ ભ્રષ્ટાચાર છે એ ઉજાગર થઈ શકે. તો મહેન્દ્રસિંહ ગોહિલ, આ તમારા પ્રશ્નના જવાબથી તમને સંતોષ થયો છે કે તમારી પાસે જો પુરાવા ન હોય તો તમે આરટીઆઈ કરો અને એ આરટીઆઈ દ્વારા ગ્રાન્ટની માહિતી માગો, ગ્રાન્ટ ક્યાં વપરાણી છે એની માહિતી માગો, એટલે ઓટોમેટિક તમને આ બધા પુરાવા તમારી સામે આવી જશે. અને માની લો કે કોઈ ગ્રાન્ટ, ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે કોઈ ગ્રાન્ટ આવી છે 10 લાખ રૂપિયાની ગામમાં રોડ રસ્તા બનાવવાની, પરંતુ રોડ રસ્તા ગામમાં કાંઈ બન્યા જ ન હોય, માત્ર કાગળો ઉપર બિલ જ મુકાણા હોય અને કોન્ટ્રાક્ટરને ચૂકવણા થઈ ગયા હોય અને બધાનો એમાં લાગભાગ છે એ વેચાઈ ગયો હોય, તો એ સ્વાભાવિક છે કે આ બધા પુરાવા તમે ભેગા કરી શકો છો કે જે પેમેન્ટ કરવામાં આવ્યું છે એ અને જે ફિઝિકલ સ્થિતિ છે એ, એના ફોટોગ્રાફ્સ, વિડીયો શૂટિંગ, આ બધું ભેગું કરી અને તમે યોગ્ય ઓથોરિટી સમક્ષ ફરિયાદ આપી શકો છો. જો તમારા પુરાવા છે એ મુજબ ફરિયાદ જો સાબિત થશે તો જરૂર એક્શન લેવામાં આવશે જવાબદાર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ. હું આશા રાખું છું કે મહેન્દ્રસિંહ ગોહિલને મારા જવાબથી સંતોષ થયો હશે અને મહેન્દ્રસિંહ ગોહિલે પોતાનો પ્રશ્ન કાયદાની વાતોના મંચ ઉપર મૂક્યો એ બદલ એમનો હું દિલથી આભાર માનું છું. એના પછીનો આપણે પ્રશ્ન લઈએ તો સંકિત પટેલ, આરટીઆઈની માહિતી તલાટી કે મંત્રી ન આપે તો ટીડીઓને આપવાની, ટીડીઓને કોઈ એક્શન ન લે તો શું કરવું? આ એક બહુ કોમન પ્રશ્ન છે કે કોઈ પણ આરટીઆઈની માહિતી જો આપણે માગી હોય અને એનો જવાબ ન આવે તો શું કરવું? તો સંકેતભાઈ, આરટીઆઈની માહિતી જો તલાટી મંત્રી નથી આપતા તો તમે ટીડીઓને પણ અપીલ કરી શકો છો. આરટીઆઈના કાયદા મુજબ
જો તમે કોઈ આરટીઆઈ માહિતી કોઈ ડિપાર્ટમેન્ટમાંથી માગી છે અને 30 દિવસની અંદર જો તમને જવાબ દેવામાં ન આવે તો એની હાયર ઓથોરિટી જે હોય છે એ એની એપેલેટ ઓથોરિટી હોય છે, તમે એમાં પ્રથમ અપીલ કરી શકો છો. પ્રથમ અપીલમાં પણ જો તમારું નિરાકરણ ન આવે કે તમને કોઈ જવાબ ન મળે કે માગ્યા મુજબની માહિતી ન મળે તો તમે પછી સેકન્ડ અપીલ છે એ માહિતી આયોગ સમક્ષ કરી શકો છો. આ રીતે આરટીઆઈના કાયદામાં આવી અપીલો કરવાની જોગવાઈ છે. અને આ પ્રમાણે તમે જો આગળ વધશો સ્ટેપ બાય સ્ટેપ તો જરૂરથી તમને માહિતી ડિપાર્ટમેન્ટે આપવી જ પડશે, એમાં કોઈ આનાકાની થઈ શકશે નહીં. પણ એક ખાસ જોવાનું છે કે તમે જે ડિપાર્ટમેન્ટમાં આરટીઆઈ માહિતી માગો છો એ ડિપાર્ટમેન્ટ છે એ આરટીઆઈના દાયરામાં આવે છે કે નહીં, કારણ કે એવા ઘણા ડિપાર્ટમેન્ટ હોય છે કે જેને આરટીઆઈના દાયરામાંથી સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવી છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો સીઆઈડી જે પોલીસ હોય છે, તમે એમાંથી કોઈ પણ આરટીઆઈની માહિતી માગો તો સીઆઈડી પોલીસે એ માહિતી આપવા બંધાયેલી નથી, એને કાયદા દ્વારા એને મુક્તિ આપવામાં આવી છે આરટીઆઈના કાયદામાંથી. એવી જ રીતે તમે કોઈ ખાનગી સંસ્થા કે પ્રાઇવેટ ટ્રસ્ટમાં જો આરટીઆઈ કરો તો એમાંથી પણ તમને માહિતી મળી શકે નહીં. આરટીઆઈની માહિતી એવા જ ડિપાર્ટમેન્ટ કે એવા જ ખાતામાંથી મળી શકે કે જેમાં સરકાર દ્વારા કોઈ જેને કહેવાય કે એ ચલાવવામાં આવતું હોય અથવા તો સરકારનો એમાં કોઈ પણ ફાળો કે યોગદાન હોય, એ પછી પૂર્ણપણે હોય, અર્ધ સરકારી હોય, અંશતઃ સરકારી હોય, તો આવા તમામ ડિપાર્ટમેન્ટમાં તમે આરટીઆઈ દ્વારા માહિતી માગી શકો છો. તો સંકેતભાઈ પટેલ, તમને મારા જવાબથી સંતોષ થયો હશે અને સંકેતભાઈ પટેલ તમે કાયદાની વાતોના મંચ ઉપર તમારો પ્રશ્ન મૂક્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી એ આ તમામ વ્યુઅરના પ્રશ્નો જે આવ્યા હતા એના જવાબો આપણે આપ્યા છે. તમારા માઇન્ડમાં, તમારા મગજમાં પણ કોઈ પણ કાયદાકીય મૂંઝવણ હોય તો બેઝીઝક કોમેન્ટ બોક્સમાં મૂકશો. આવનારા ભવિષ્યના એપિસોડમાં તમારા પ્રશ્નને આપણે લેશું અને જવાબ આપવાનો પ્રયાસ કરશું. બહુ જ સમય લિમિટેડ હોય છે એટલે આપણે જે વિડીયોમાં આપણે 3 થી 4 પ્રશ્નોને જ લઈએ છીએ, પરંતુ જવાબ છે એ આપણે તમામ વ્યુઅરના પ્રશ્નોને આપીએ જ છીએ. કોમેન્ટ બોક્સમાં રિપ્લાયનું તમે બોક્સ ખોલશો તો તમારા પ્રશ્નનો જવાબ છે એ કાયદાની વાતો દ્વારા આપવામાં આવેલો હોય છે, પરંતુ એક નમૂના રૂપે કે એક સેમ્પલ રૂપે આ વિડીયોમાં આપણે અમુક ચોક્કસ જ પ્રશ્નોનો ચર્ચા કરતા હોઈએ છીએ, કારણ કે બધા પ્રશ્નોની ચર્ચા કરવી એ શક્ય હોતી નથી. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ઘણા વિડીયોમાં 1000, 2000 કોમેન્ટો આવી હોય છે, તો આ તમામ કોમેન્ટોના જવાબ છે એ કાયદાની વાતોના મંચ દ્વારા આપવામાં તો આવે જ છે, એટલે કોઈ પણ વ્યુઅર છે એને નિરાશ કરતું નથી. કાયદાનું મંચ છે, કાયદાની વાતોનું મંચ છે, એ એક જ એવું મંચ છે કે વ્યુઅરના તમામ પ્રશ્નોના જવાબ આપે છે. કાયદાકીય માહિતીને લગતા કોઈ પણ પ્રશ્ન આપના દ્વારા પૂછવામાં આવશે તો તમામ વ્યુઅરને અમારો જવાબ અમે આપીએ જ છીએ. તેમ છતાંય જો કોઈ વ્યુઅર રહી જતા હોય તો એ બીજા વિડીયોમાં પણ પોતાનો પ્રશ્ન મૂકશે તો જરૂરથી એનો જવાબ એને આપવામાં આવે છે. મિત્રો આપણે જોયા હશે ઘણા બધા પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા ઉપર, ઘણા બધા એડવોકેટ પણ સારા વિડીયો બનાવતા હોય છે માહિતીને લગતા, પણ મોટાભાગના એડવોકેટ છે કે મોટાભાગના ક્રિએટર્સ છે એ માત્ર ને માત્ર વિડીયો દ્વારા ઇન્ફોર્મેશન આપે છે, એ પણ ખૂબ જ સારી વાત છે, પરંતુ વ્યુઅર્સના પ્રશ્નોના જવાબ જો કાયદાકીય રીતે આપવામાં આવતા હોય તો કાયદાની વાતોનું હાલ ગુજરાત લેવલે એક જ મંચ છે. તો મારી તમામ વ્યુઅર્સને અપીલ છે કે તમારા કાંઈ પણ કાયદાકીય મૂંઝવણ હોય, પ્રશ્ન હોય તો બેઝીઝક તમે પૂછી શકો છો. ફરી પાછો આવતા રવિવારે સવારે 10ના ટકોરે નવા એપિસોડમાં એટલે કે એપિસોડ 11માં આપણે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.